ઇનોર્બિટ વડોદરાએ એક કન્સ્ટ્રક્શન વોલને વિઝ્યુઅલ માસ્ટરપીસમાં પરિવર્તિત કરી હતી। ઇનોર્બિટ મોલ વડોદરાએ આજે હાથ વડે દોરવામાં આવેલ એક આકર્ષક ભીંતચિત્રનું અનાવરણ કર્યું હતું, જે 500 ફૂટ લાંબી દિવાલને મનમોહક કલા સ્થાપનમાં ફેરવે છે। વડોદરામાં પોતાના પ્રકારનું સૌથી મોટું એવું આ ભીંતચિત્ર પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે કલાત્મક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરે છે, જે ઝડપથી શહેરનું લેન્ડમાર્ક અને લોકપ્રિય સેલ્ફી સ્થળ બની ગયું છે। ઉત્સાહિત ચહેરાઓ દર્શાવતા આ ભીંતચિત્રમાં જીવંત લાગતા રંગ અને 5000થી વધુ છોડની સાથોસાથ મોટાભાગે પક્ષીઓના ઘરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તે જીવંત કલા, પ્રકૃતિ અને ટકાઉપણાનું એક અનોખું સંયોજક બની ગયું છે। આ ભીંતચિત્ર નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના સહયોગથી રંગવામાં આવ્યું છે। મોલે મુંબઈ સ્થિત એજન્સી સાથેની સહયોગિતામાં આ નવીન અને પર્યાવરણને અનુકૂળ કલાકૃતિનું સર્જન કર્યું છે। આ કલાકૃતિ પરિપૂર્ણ થતાં તેની ઉજવણી કરવા માટે મોલે મુલાકાતીઓને દિવાલના એક ભાગને રંગીને ભીંતચિત્રમાં તેમનું યોગદાન આપવા આમંત્રણ પાઠવ્યું હતું। આ કાર્યક્રમમાં 150થી વધુ સામુદાયિક સભ્યોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી। ઇનોર્બિટ મોલ ખાતે લીઝિંગ, માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશનના એસવીપી અને હેડ રોહિત ગોપલાણીએ જણાવ્યું હતું કે ઇનોર્બિટ મોલ્સ ખાતે અમે તે લોકોને કંઈક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ, જેઓની અમે સેવા કરીએ છીએ। આ ભીંતચિત્ર પાછળનો વિચાર પર્યાવરણીય સંરક્ષણને સર્જનાત્મકતા સાથે જોડવાની સાથે સાથ લોકભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનો હતો। 2013થી ઇનોર્બિટ મોલ વડોદરામાં છે। ઇનોર્બિટ મોલ વડોદરા માટે ઘણા બધા શોપિંગ એક્સપિરિયન્સ અને કમ્યુનિટી માટે એટ લાર્જ એક્સપિરિયન્સીસ લઈને આવે છે। આ પ્રયાસ પણ એનું જ ભાગ છે, જ્યાં અમારું મોલનું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને મોલનું એક્સપેન્શન કરીએ છીએ। અને જે કન્સ્ટ્રક્શન વોલ છે, એ કન્સ્ટ્રક્શન વોલને અમે લોકો 500 ફીટ મોટું હેન્ડ પેઇન્ટેડ મ્યુરલથી કવર કર્યું છે। અને આ મ્યુરલ મિસ્ટર કલાકારની ટીમ વડોદરા અને દિલ્હીથી આવીને બનાવેલી છે। સાથે કમ્યુનિટીને જોડવા માટે અમે લોકો વોલ પેઇન્ટિંગ અભ્યાસ રાખ્યો છે, જેમાં લોકો અહીંથી આવ્યા છે અને લોકોનું ખૂબ જ ઉત્સાહથી એ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે। આ જ રીતે આ મોલ એક્સપેન્શન થયા પછી પણ ઇનોર્બિટ વડોદરા માટે નવા એક્સપિરિયન્સીસ શોપિંગના સિવાય પણ જુદી જુદી જાતના એક્સપિરિयंसेस લઈને આવતો રહેશે। हमने यहाँ पे इनोर्बिट पर वडोदरा के सबसे बड़े म्यूरल्स बनाए हुए हैं, चेहरे बनाए हुए हैं, और वहाँ पर हमने कुछ एलिमेंट्स को ऐड किया है। जैसे हमने नेचुरल एलिमेंट्स को भी यूज़ किया है। प्लांट्स और पेंटिंग के दोनों को मिक्सअप करके एक बहुत प्यारा सा आर्टवर्क बनाने का पूरा ट्राई किया है। और वहाँ पर हमने मोर देन 5000 प्लांट्स का यूज़ किया है पूरा का पूरा। और वो पेंटिंग्स तो हम लोगों ने बनाई थी, तो हम लोगों ने प्लान किया, मतलब इनोर्बिट ने का ये इनिशिएटिव था कि हम लोग वडोदरा की पब्लिक से भी कुछ पेंट करवाएं। तो उसके लिए हमने ये कुछ 14 वॉल्स बनाई है। इन 14 वॉल्स के अंदर हमने पूरी आउटलाइंस ड्रॉ करी है। आउटलाइन में हमने पर्टिकुलर एक वॉल पे अलग अलग थीम बनाई है। जैसे हमने वडोदरा का रेलवे स्टेशन और वडोदरा के जो अट्रैक्शंस हैं उनको पेंट किया हुआ है, मतलब लाइन आर्ट वर्क बनाया हुआ है। तो कोई भी आ रहे हैं यहाँ पर और जिनको पेंट करने का मन है वो लोग कलर ले रहे हैं, ब्रश ले रहे हैं, और कहीं पर भी जो उनको मन में कलर आता है वो कलर वहाँ पर पेंट कर रहे हैं, और ये फ्री ऑफ कॉस्ट है। यहाँ पूरा वडोदरा का हिस्टोरिकल साइट दिखाया गया है। इधर फोर्ट्स है, जैसे कि मांडवी गेट है, और वैसे हमारे यहाँ है वैसे वो फोर्ट है। एयरप्लेन है, वो वडोदरा का एयरपोर्ट सर्कल और एयरपोर्ट सब डिस्क्राइब करते हैं। क्या इसमें क्या दर्शाया जाता है, किसके लिए ये जागरूकता लाने के लिए? ये वडोदरा का हिस्ट्री हमको याद रखना चाहिए, भुला नहीं देना चाहिए मॉडर्नाइज होते हुए, ये वो डिफाइन करता है। क्या नाम है? साक्षी नामानी। हेलो, मेरा नाम अलीफिया है। मैं सेकेंड ईयर कॉलेज स्टूडेंट हूँ। मैं यहाँ पर रोटरैक्ट की तरफ से आई हूँ। ये इनॉर्बिट मॉल के बाहर हम कर रहे हैं बड़ौदा में वॉल पेंटिंग। यहाँ पर एक म्यूरियल भी बनाया है जो बड़ौदा में सबसे बड़ा वाला है, तो वहाँ पर वो लोग भी आप देख सकते हैं। ये एक तरीके का हमारा एक कंट्रीब्यूशन है, वॉल पेंटिंग करके हम नेचर को ज़्यादा बढ़ावा दे रहे हैं। सो थैंक यू। लोगों को क्या कहना चाहोगे? ऐसे एक्टिविटीज़ में हिस्सा लेना चाहिए। ऐसे ही तरीके से सोशलाइजेशन भी बढ़ता है, कॉन्टैक्ट्स भी बढ़ते हैं, और एक तरीके का चेंज मिलता है। एक आर्ट थेरेपी जैसा हो गया कि हम इधर आकर कर रहे हैं। सो